3 લોકોના મોત થયા છે। અલગ અલગ 2 ઘટનામાં 3 વ્યક્તિના મોત થયા। જ્યાં રાપરના ફતેગઢ કેનાલમાં 2 યુવકના ડૂબી જતા મોત થયા। ફાયરની ટીમે કેનાલમાંથી બંને યુવકના મૃતદેહને બહાર કાઢ્યા છે। સામખિયાળીના તળાવમાં એક વ્યક્તિ ડૂબી જવાથી તેનું મોત થયું છે, તો 1 કલાકની ભારે મહેનત બાદ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના ઘટી જ્યાં 3 લોકોના મૃતદેહ હાલ બહાર કાઢવામાં આવ્યા છે। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી કેનાલમાંથી બંને યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા। સામખિયાળીના તળાવમાં એક વ્યક્તિ ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું, તો ફતેગઢની કેનાલમાં પણ 2 યુવક ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે। કચ્છ જિલ્લામાં પાણીમાં ડૂબી જવાથી 3 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે। સંવાદદાતા અલ્પેશ ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશ, કચ્છ જિલ્લામાં પાણીમાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા છે, શું વિગત? ચોક્કસથી 2 અલગ અલગ ઘટના સામે આવી છે, જેમાં પાણીમાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા છે। રાપર તાલુકાના ફતેગઢ કેનાલમાં 2 યુવકો ડૂબ્યા હતા। જોકે બંને યુવકો નાહવા માટે ગયા હતા અને તે સમયે તેનો પગ લપસી જતા ડૂબી જવાથી તેમના મોત થયા છે। તો બીજી બાજુ સામખિયાળી તળાવમાં પણ એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે। ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તમામ લોકોના મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવ્યા છે। જે રીતે 3 લોકોના આ પ્રકારે ડૂબી જવાથી મોત થયા છે તેને લઈને પરિવારજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। બિલકુલ અલ્પેશ, જાણકારી બદલ આભાર।